રાજધાની ખેડા જિલ્લામાં મેઘાએ તોફાની બેટિંગ કરી નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો। નડિયાદ મહુદા મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ। ખેડાથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, અત્યારે ખેડામાં કેવો વરસાદ છે? ચોક્કસથી વિસ્તર વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં આજે મેઘો મહેરબાન થયો છે। સીધા દ્રશ્યો બતાવીશ કે છેલ્લા 1 કલાકથી જોઈ રહ્યા છો તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હું નડિયાદ શહેરના કોલેજ રોડ પર ઉપર છું। કોલેજ રોડ પર આવેલા સીબી આર્ટ્સ કોલેજ છે, જ્યાં આગળ અત્યારે સામાન્ય આ વરસાદની સ્રોત થતા પાણી ભરાઈ ગયા છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો ધર્મજી દેસાઈ જે મેડિકલ કોલેજ આવેલી છે, ત્યાં આગળ જે વાહન ચાલકો છે તે પોતાનું વાહન બંધ થઈ ગયા છે। વાત કરવામાં આવે તો નડિયાદ શહેરની અંદર અત્યાર સુધીમાં 1 ઇંચથી વધુ વરસાદ અત્યારે પડ્યો હોવાના આંકડા સામે આવે છે। બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો આજે ખેડા જિલ્લામાં વહેલી સવારથી મેઘો મહેરબાન બન્યો છે, જેના કારણે જે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। વિસ્તર મહત્વનું છે કે ખેડા જિલ્લામાં આ વખતે વરસાદ ઓછો રહ્યો છે, જેના કારણે નડિયાદમાં અત્યારે ધોધમાર વરસાદ થયો છે। ખેડા જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી બેટિંગ થઈ રહી છે। નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે જોરદાર વરસાદ થઈ રહ્યો છે। પવન સાથે વરસાદ થતા જોકે ખેડૂતો આ સારા વરસાદની રાહ જોતા હતા, કારણ કે લાંબા સમયથી વરસાદ ન હતો અને હવે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। જોકે ખેડા શહેરમાં એક તરફ વાહન ચાલકો ફસાયા હતા અને ક્યાંક સ્થાનિકો ભીંજાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। તો ખેડાથી આ દ્રશ્યો છે કે જ્યાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે। જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। સિદ્ધપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। કોલવાડા રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છવાઈ। વરસાદી ઝાપટા ખેતી પાકો માટે આશીર્વાદ સમાન બન્યા છે। પાટણના અલગ અલગ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી ઝાપટા ખેતી પાકો માટે આશીર્વાદ સમાન ગણાય છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। સિદ્ધપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જોકે વાહન ચાલકો વરસાદમાં ક્યાંક અટવાયા હતા અને સ્થાનિકો ભીંજાયા હતા, પરંતુ લાંબા સમયના વિરામ બાદ પણ સિદ્ધપુરમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે। વરસાદી ઝાપટા ખેતી પાકો માટે સારું ગણાય છે અને આશીર્વાદ સમાન ગણાતું હોવાથી ખેડૂતોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે। પાટણના અલગ અલગ ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। કોલવાડા રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। જોકે વરસાદી ઝાપટા ખેતી માટે સારા છે અને જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। પાટણના સિદ્ધપુરમાં અત્યારે વરસાદની એન્ટ્રી થઈ છે। મેઘો મહેરબાન થયો છે। જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વડાગામ સહિત ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ। વડગામ નજીક ફતેપુરા, સેમોદરા, ખરોડિયા, વગદા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। અચાનક થયેલા ધોધમાર વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું। 1 સપ્તાહના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। વરસાદના કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે છે। બનાસકાંઠામાં જોરદાર વરસાદ અત્યારે જામ્યો છે। જોકે લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, કારણ કે ખેડૂતોથી સારા વરસાદની રાહ જોતા હતા। તો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા અને આસપાસમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। સપ્તાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે। બનાસકાંઠાના આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વડગામમાં અત્યારે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। ફતેપુરા, સેમોદરા, ખરોડિયા, વગદામાં પણ વરસાદી માહોલ છે। લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે અરવલ્લીના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થયો। માલપુરના ઉભરાણમાં પવન સાથે જોરદાર વરસાદ પડ્યો। ગાજવીજ તેજ પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ઉભરાણની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉભરાણ નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વાહન ચાલકોને પણ અસર પહોંચી। અરવલ્લીમાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદ પડ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, અરવલ્લી જિલ્લામાં આસપાસના પંથકમાં કેવો વરસાદ?
હા, ચોક્કસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. પહેલા ઉભરાણ નગરમાં અને ત્યારબાદ માલપુર નગરમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને છેલ્લા 1 કલાકથી તોફાની બેટિંગ વરસાદે કરી છે. માત્ર 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ કરીને જે ડુંગર વિસ્તાર હોવાના કારણે જે માલપુર બસ સ્ટેશનમાં દુકાનોમાં પાણી ઘૂસવા પામ્યા છે. દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે જે વેપારીઓ પરેશાન થયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડીને લાભ થયો છે, પરંતુ ડુંગર વિસ્તાર હોવાના કારણે સતત જે ધસમસતો જે પ્રવાહ છે, જે માલપુર નગરની જે ગલીઓ છે એમાં જોવા મળે છે. આ વખતે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. માત્ર ઓછા સમયમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે જે પ્રમાણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. અને અગાઉ પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો. એટલે પાણી નિકાલ નહીં હોવાના કારણે આ પ્રકારનો જે પાણી ભરાવાના જે ઘટનાઓ છે તે બનતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. જી બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. છીએ અમદાવાદના સીજી રોડ ઉપર ને અત્યારે વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જોકે વરસાદ જે છે તે મિત્તલ અહીંયા સીજી રોડ આસપાસના જે વિસ્તારો જે છે, ખાસ કરીને નવરંગપુરા વિસ્તાર છે, આશ્રમ રોડ વિસ્તાર છે, કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ મિત્તલ જે છે તે જોવા મળી રહી છે. પરંતુ હાલ જે વાત કરવામાં આવે નવરંગપુરા વિસ્તારની, સીજી રોડ વિસ્તારની, કે જ્યાં અત્યારે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ને ગઈકાલે જે પ્રકારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એવી જ રીતે આજે પણ એકાએક વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો છે. અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે મિત્તલ અહીંયા જોવા મળી રહ્યો છે. અને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે છે તે ઠંડક પ્રસરી છે. અને સવારથી જ વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળ્યું હતું, પરંતુ વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો ન હતો. પરંતુ બપોર બાદ જે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને એ પલટાની સ્થિતિને લઈને અત્યારે ધીમી ધારે. સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. થઈ છે અડધા કલાકના વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે. હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, એટલે તંત્રની કામગીરી સામે આવી જતી હોય છે. થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. મિત્તલ, આ વર્ષોની આ સમસ્યા છે અમદાવાદ શહેરમાં કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે. હંમેશા કોર્પોરેશન છે ની જે ટીમ છે તે દાવો કરતી હોય છે કે ભારે વરસાદ જ્યારે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય તો સમજાય છે કે ભારે વરસાદનું જે પાણી છે તે તાત્કાલિક નિકાલ ન થઈ શકે. પરંતુ અત્યારે તો જે સામાન્ય વરસાદ થયો છે, એટલે કે હજુ તો શરૂઆત થઈ છે ભારેથી અતિ ભારે વરસાદની અમદાવાદ જિલ્લામાં આગાહી છે. ત્યારે અમદાવાદ શહેરનો આ જે રસ્તો છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. જે મોટા વાહનો હોય તે આસાનીથી પસાર થઈ જાય છે, પરંતુ નાના વાહનો, ટુ વ્હીલર હોય છે, તે લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરના એરપોર્ટ તો જે પોસ્ટ વિસ્તાર કહેવાય છે, પરંતુ એરપોર્ટની પણ આજુબાજુનો જે વિસ્તાર છે, સર્કલ છે, ત્યાં પણ આ જ પ્રકારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે હવે પાણીનો તાત્કાલિક નિકાલ કરે તે પણ જરૂરી છે, જેના કારણે કે આ વરસાદી માહોલને લોકો પણ એન્જોય કરી શકે. કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમીનો માહોલ હતો, બફારો થઈ રહ્યો હતો, અને તેનાથી જ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હવે વરસાદ આવે તો સારું. પરંતુ બીજી બાજુ વરસાદ આવે છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેશો. હાલ નવીન જો વાત કરવામાં આવે, પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. માત્ર સવારથી જ થોડો વરસાદ થયો છે, તેમાં વરસાદી પાણી પૂર્વ વિસ્તારમાં ભરાયા છે. નરોડા, સેજપુર, નોબલનગરમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાહન ચાલક મિત્તલ, અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના અમે જે એરપોર્ટથી નરોડા જવા તરફના જે રસ્તા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે વરસાદ ધીમો પડી ગયો છે. જે અડધો કલાક પહેલા વરસાદ આવ્યો, ભારે વરસાદી ઝાપટા હતા, અને તેના કારણે પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને આ પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ભારે વરસાદ, સારા વરસાદની અમદાવાદવાસીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જે રીતે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા,
સિઝનનો પણ ખૂબ ઓછો વરસાદ અમદાવાદ શહેરમાં થયો છે, ત્યારે આ જે સિસ્ટમ છે લો પ્રેશર છે સાથે જ જે ત્રણ સિસ્ટમ સક્રિય છે અને તેના જ કારણે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે કે જે આવરી લેશે. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને અમદાવાદ શહેરના એસટી હાઈવેથી લઈ અત્યારે એરપોર્ટ વિસ્તાર સુધીના તમામ વિસ્તારો આવરી લીધા છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરંતુ આ સમસ્યા અમદાવાદ શહેરની જે જોવા મળી રહી છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ મેઘરાજાની પણ આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા. અત્યારે જે વરસાદ આવી રહ્યો છે ને આગામી 5 દિવસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે, ત્યારે એ જોવાનું છે કે હવે કોર્પોરેશન જે પાણી ભરાયા છે તે વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી છે તે કરે છે, કારણ કે પાણી થોડા વરસાદમાં પણ ભરાઈ જાય છે. હજી તો વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. આગામી 5 દિવસ અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો માહોલ યથાવત રહેશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નરોડા, સૈજપુર, બોગા, પાટિયા, નોબલનગર, સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને હાલાકી પડી, વાહન ચાલકો પરેશાન થયા. સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. નવીન, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? ત્યાં કેવો વરસાદ છે? કઈ કઈ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે? મિત્ર, અત્યારે અમે એસજી હાઈવે પર છીએ, પરંતુ એસજી હાઈવે પર અત્યારે જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણ જે છે વાદળ જે છે ઘેરાઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક જે છે આખું જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધીમે ધારે એટલે કે હાલ છાંટાની શરૂઆત થઈ છે, પરંતુ જે રીતે માહોલ છે, જે રીતે વાદળ ઘેરાયું છે તેનાથી લાગે છે કે ભારેથી અતિભારે વરસાદ જે છે હવામાન વિભાગે જે કરી છે તે પડી શકે છે. અત્યારે જે છે જે વિઝિબિલિટી છે તે બિલકુલ ઓછી થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે ભર બપોર એટલે કે 2 વાગ્યાનો સમય છે, પરંતુ લોકો પોતાની જે વાહનોની જે લાઇટ છે તે લોકો ચાલુ કરીને અને અત્યારે પસાર થઈ રહ્યા છે, કારણ કે જે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ, જેના કારણે લોકોને જોવામાં પણ તકલીફ પડી રહી છે. એટલે અત્યારે એસજી હાઈવે જે તરફ છે ત્યાં ખૂબ જ કહી શકાય કે અત્યારે વાતાવરણ જે છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને રાહત પણ છે, પરંતુ આજે વરસાદ ઘેરાયું છે તેના કારણે લાગી શકે છે કે ભારેથી અતિભારે વરસાદ જે અમદાવાદમાં પડી શકે છે. જો કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હાલ પશ્ચિમ જે વિસ્તાર છે ત્યાં પણ હવે જે છે ગમે ત્યારે વરસાદ તૂટી પડે એ પ્રકારના જે અત્યારે માહોલ જે છે તે મિત્તલ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ નવીન, અને આ સાથે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, અને એક તરફ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. એટલે હવે જો વરસાદ આવે છે પશ્ચિમ વિસ્તારમાં તો પણ વાહન ચાલકો અટવાઈ શકે છે. મિત્તલ, હા બિલકુલ, જે મેં કીધું એ પ્રમાણે પૂર્વ વિસ્તારમાં સરદારનગર, નરોડા એ તમામ જગ્યાએ અત્યારે વરસાદ જે છે તે પડી રહ્યું છે, જેના કારણે પાણી પણ ભરાયા છે. લોકો જે વાહન ચાલકો છે તેમને તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં પણ જે છે વાતાવરણ જે છે બિલકુલ બદલાઈ ગયું છે. અત્યારે હવા પણ ફૂંકાઈ રહ્યું છે, પવન ફૂંકાઈ રહ્યું છે, સાથોસાથ જે છે છાંટા જે છે તે પડી રહ્યા છે અને બિલકુલ વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે, જેના કારણે ભર બપોરે લોકોને પોતાના વાહનોના લાઇટો પણ ચાલુ કરવાની ફરજ પડી છે. હવામાન વિભાગે જે રીતે આગાહી આપી હતી કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અન્ય કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જે છે તે પડી શકે છે, અને એ પ્રકારના દ્રશ્યો પણ હાલ અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યા છે. અને હવામાન આગાહી વિભાગની જે આગાહી છે એ આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ હાલ નજરે જોવા મળી રહ્યા છે. તો જે રીતે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર જો વરસાદની શરૂઆત થશે તો વાહન ચાલકોને તકલીફ પણ પડી શકે છે, કારણ કે ભાવનગર જિલ્લાના પાલિતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જિલ્લામાં ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ. છેલ્લા 1 માસ બાદ શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક શરૂ થઈ છે. પાલિતાણા શેત્રુંજી ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ. સાંજ સુધીમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતાઓ છે.
વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લીના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો। માલપુરના ઉભરાણ પર માં પવન સાથે જોરદાર વરસાદ નોંધાયો। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ઉભરાણની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉભરાણ નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, વાહન ચાલકોને પણ અસર પહોંચી। તો અરવલ્લીના ઉભરાણમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, અરવલ્લી પંથકમાં કેવો વરસાદ છે? હા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગત સાંજે મોડાસામાં શહેરમાં જે વરસાદ પડ્યો ત્યારબાદ આજે માલપુર તાલુકાનું જે ઉભરાણ ગામ છે ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ધોધમાર વરસાદના કારણે ગામમાં નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। લગભગ માત્ર 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદના કારણે રીચણસમાં પાણી ઉભરાણ ગામના બજારોમાં જોવા મળ્યા હતા। એટલે કે જે પ્રકારની વરસાદની આશા લોકો રાખી રહ્યા છે કે જે ઉકળાટ બફારાને સહન કરી રહ્યા છે તેની સામે જે વરસાદ વરસ્યો છે લોકોમાં ખુશી છે। ખેડૂતોમાં પણ જે પ્રકારે પાકનો બચાવ થયો છે તેને લઈને ખુશી જોવા મળી રહી છે। જી હા, મેઘાએ તોફાની બેટિંગ કરી છે। નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ પડ્યો। નડિયાદ, મહુદા, મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા। વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, ખેડા જિલ્લામાં કેવો વરસાદ? ચોક્કસ મિત્ર, વાત કરવામાં આવે તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે આજે ખેડા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાત કરવામાં આવે તો 11 વાગ્યા બાદ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। નડિયાદ શહેરની વાત કરું તો 1.5 ઇંચથી વધુ વરસાદ પડતા જ નડિયાદ શહેર પાણી થઈ ગયું હતું। નડિયાદ શહેરનો રબારી કોલોની વિસ્તાર હોય, શ્રેયસ ગન્નાળુ હોય, વૈશાલી ગન્નાળુ હોય કે માઈ મંદિર ગન્નાળુ તમામ ગન્નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બીજી બાજુ જે નાના કુંભનાથ રોડ છે ત્યાં આગળ રસ્તા પર પાણી ભરી જવાના કારણે લોકોને હાલાકી પામી હતી। બીજી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મહેમદાબાદ, માતર, વસો, ખેડા સહિતના જે તાલુકાઓ છે ત્યાં આગળ ડાંગરના પાક ઉપર ખેડૂતો નિર્ભર હોય છે અને તેઓને સારા વરસાદની અસરથી પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદને લઈને અત્યારે ખુશી જોવા મળી છે। બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ। તો ખેડા જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે।